ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચલો હવે આપણે ચેપ્ટર 5 ગતિના નિયમો એની અંદર આગળની થિયરી તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી છેલ્લું જે લેક્ચર હતું એની અંદર ન્યૂટનની ગતિના બીજા નિયમ અને બળના આઘાતના સૂત્ર મેળવ્યા હતા. હવે ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ બીજો નિયમ જે આપણે ભણી ચૂક્યા છીએ. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ અંગેના કેટલાક મહત્વના મુદ્દાઓ છે, એ મુદ્દાઓની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા નંબરમાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો બીજા નિયમના મહત્વના જે મુદ્દાઓ છે એમાં પહેલા નંબરમાં આપણે એનું બળનું સૂત્ર ભણી ગયા હતા. F કેટલા? ma પદાર્થ પર લાગતું બળ, બાહ્ય બળ. F બરાબર કેટલા? ma. હવે જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ, જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ F બરાબર 0 હોય. કેટલું હોય? 0. અને જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ F 0 હોય તો 0 ma. પણ વિચારો કે પદાર્થનું દળ ક્યારે શૂન્ય હોય નહીં. પદાર્થનું દળ ક્યારે શૂન્ય ન હોય, થોડા ઘણું તો દળ હોય જ. તો બાકી વધ્યા પ્રવેગ. તો પ્રવેગ એ બરાબર કેટલા થઈ જાય? 0. અને જો પ્રવેગ શૂન્ય હોય, પ્રવેગ શૂન્ય ક્યારે મળે? તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. વેગમાં જો ફેરફાર થતો જ ના હોય તો પ્રવેગ કેટલો થઈ જાય? 0. માટે પ્રવેગ 0 માટે વેગ v બરાબર કેવા થઈ જાય? અચળ થઈ જાય. એટલે કે જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ 0 હોય તો પદાર્થનો પ્રવેગ 0 થાય. પદાર્થનો જો પ્રવેગ 0 થાય તો એનો જે વેગ છે એ વેગ કેવો થઈ જાય? અચળ થઈ જાય. અને વિદ્યાર્થી મિત્રો, વેગ અચળ. તો જે ન્યૂટનની ગતિના પહેલા નિયમ સાથે સુસંગત છે. કયો નિયમ? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એના સાથે સુસંગત છે. કઈ રીતે યાદ કરો? તો આપણે જડત્વનો નિયમ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એમાં ભણતા હતા કે જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ 0 હોય તો સ્થિર પદાર્થ કેવો રહે? સ્થિર. અને અચળ વેગે ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ કેવી રાખે છે? ચાલુ રાખે છે. ટૂંકમાં બાહ્ય બળ કેટલું? 0. અને બાહ્ય બળ 0 હોય તો એનો વેગ કેવો થઈ જાય? અચળ થઈ જાય. તો એનો પહેલા નંબરનો અગત્યનો મુદ્દો છે. નંબર 2, બળ જે છે આ બળ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અને જો બળ વિદ્યાર્થી મિત્રો સદિશ રાશિ હોય તો આપણને એના ઘટકો મળે. તો આપણે સૂત્ર ભણ્યા હતા એર્યું સદિશ F is equal to d સદિશ p upon dt બરાબર m સદિશ A. પહેલું આ સૂત્ર આપણે વ્યાખ્યા ઉપરથી લખ્યું હતું, પછી આ સૂત્ર સાબિત કર્યું હતું. બધાને આપણે ભેગું લખી દીધું. સદિશ F is equal to d સદિશ p upon dt બરાબર કેટલા? m સદિશ A. હવે વિદ્યાર્થી મિત્રો, આ બળ એ સદિશ રાશિ છે. બળ એ સદિશ રાશિ હોય તો આપણે એના ઘટકો લખીએ, જેમાં એનો x ઘટક તો fx is equal to dpx upon dt બરાબર કેટલા? max. fx બરાબર dpx upon dt બરાબર mx. જ્યારે તમે ઘટક લખતા હોય પછી સદિશ ન આવે, ચલો એનો y ઘટક લખી દો. તો fy dpy upon dt બરાબર may. ચલો z ઘટક fz dpz upon dt બરાબર કેટલા? maz. તો આ રીતે બળ એ સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોય તેના આપણને ઘટકો મળે. ઘટકોથી આપણને શું ફાયદો થાય? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પદાર્થ પર કોઈ એક દિશામાં બળ લાગતું હોય અને એના કારણે એક દિશામાં ગતિ કરતો હોય, સુરેખ પથ પર ગતિ કરતો હોય, જ્યારે પદાર્થ
કોઈ એક દિશામાં એટલે ધારો કે તે x અક્ષની દિશામાં ગતિ કરતો હોય તો ત્યારે એને બાકીના બે ઘટકો કેવા રહે? અચળ રહે. જો x અક્ષ ઉપર ગતિ કરે તો y અને z ઘટક કેવા રહે? અચળ. જો પદાર્થને આપણે મુક્ત પતન કરાવી ઉપરથી છોડી દઈએ તો એ y દિશામાં ગતિ કરે તો x અને z ઘટક જે છે એ એને કેવા રહે? અચળ રહે. જો પદાર્થ સમતલમાં ગતિ કરતો હોય, ક્યાં? સમતલમાં, ચેપ્ટર નંબર 4. જો પદાર્થ સમતલમાં ગતિ કરતો હોય તો એના બે ઘટકો બદલાય, બાકીનો જે ત્રીજો ઘટક છે એ ત્રીજો ઘટક કેવો રહે? અચળ. ટૂંકમાં આ જે બળના જે ઘટકો છે એ બળના ઘટકોની મદદથી આપણે સ્વતંત્ર રીતે એની જે ગતિ છે ગતિનું વર્ણન કરી શકીએ છીએ. આ એનો બીજા નંબરનો મુદ્દો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ચલો ત્રીજા નંબરમાં ચલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરનો એનો જે મુદ્દો છે, આ ત્રીજા નંબરનો જે મુદ્દો છે જેની અંદર આપણે આ જ બળની વાત કરવાની છે. પણ આ જે બળ છે એ બળ એ બિંદુ રૂપ અથવા તો જે કણ છે એ કણને લાગુ પડે છે. બળ સદિશ F is equal to d સદિશ P upon dt બરાબર m સદિશ A. આ બળ એ બિંદુરૂપ કણને લાગુ પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બિંદુરૂપ કણને લાગુ પડે છે. કઈ રીતે? તો દાખલા તરીકે આપણે ફૂટબોલની રમત રમતા હોઈએ અને ફૂટબોલની રમત રમતા હોઈએ તો આપણે એની ઉપર બળ લગાડીએ છીએ. પણ વિચારો, તમે આખા ફૂટબોલ ઉપર બળ લગાડો છો કે ફૂટબોલના કોઈ ભાગ ઉપર બળ લગાડો છો? ફૂટબોલના કોઈ ભાગ ઉપર બળ લગાડીએ છીએ અને આપણે ફૂટબોલના કોઈ ભાગ ઉપર, કોઈ એક ભાગના કણ ઉપર બળ લગાડીએ છીએ, પરંતુ એની જે ગતિ છે ગતિ સમગ્ર થાય છે. એટલે આપણે ફૂટબોલના કોઈ એક ભાગ, કોઈ એક કણ ઉપર બળ લગાડીએ છીએ, પરંતુ તેના પરિણામ સ્વરૂપે એની જે ગતિ છે એ સમગ્ર ફૂટબોલની ગતિ થતી હોય છે. એ જ રીતે બીજા નંબરમાં જો લખવું હોય તો આપણે કારની વાત કરીએ. દાખલા તરીકે આપણી 4 વ્હીલર કાર છે. આ કાર જે છે, કાર બંધ થઈ ગઈ છે. હવે વિચારો, કાર બંધ થઈ ગઈ છે, એને અંદર પેટ્રોલ ડીઝલ ખલાસ થઈ ગયું છે, આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવી છે. તો આપણે શું કરીએ છીએ? આપણે આ કારના પાછળથી બળ લગાડીએ છીએ. હવે વિચારો, આખી કારને બળ લગાડો છો કે કારના કોઈ એક ભાગ ઉપર બળ લગાડો છો? કોઈ એક ભાગ ઉપર, અને કોઈ એક ભાગના કોઈ એક કણ ઉપર બળ લગાડીએ છીએ, પરંતુ પરિણામ સ્વરૂપે આખી કારની શું થાય છે? ગતિ થાય છે. એટલે આ જે બળ છે એ બળ લાગે કોના ઉપર છે? તો કોઈ એક ભાગ ઉપર, કોઈ એક કણ ઉપર લાગે છે, પરંતુ એની જે ગતિ છે એ પરિણામ સ્વરૂપે ગતિ આખા પદાર્થની, આખા કારની થતી હોય છે. એટલે કે આ જે બળ જે છે એ બિંદુરૂપ કણને લાગુ પડે છે. અને આવા કિસ્સાની અંદર આપણે વાત કરીએ તો પથ્થર છે, કાર છે, આ બધા દ્રઢ પદાર્થ છે. કેવા પદાર્થ છે? દ્રઢ પદાર્થ. વાસ્તવમાં તો એ ઘન પદાર્થ જ છે, પરંતુ આપણે આગળ ભણીશું કે આવા જે પદાર્થો છે એ પદાર્થોમાં કણ વચ્ચેનું અંતર, એમનું સાપેક્ષ સ્થાન બદલાતું નથી. અને એવો પદાર્થ કે જેમાં કણો વચ્ચેનું સાપેક્ષ અંતર, સાપેક્ષ સ્થાન બદલાતું ન હોય, તો એવો જે પદાર્થ છે એ પદાર્થને આપણે દ્રઢ પદાર્થ તરીકે ઓળખીએ છીએ. કેવા પદાર્થ તરીકે? દ્રઢ
પદાર્થ તરીકે ઓળખીએ છીએ અને સ્વાભાવિક છે કે જ્યારે આપણે બળ લગાડીએ છીએ ત્યારે પથ્થર કે કાર એમાં કણ વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું નથી, એટલે આવા પદાર્થોને આપણે દ્રઢ પદાર્થ તરીકે ઓળખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે એવા પણ પદાર્થો છે કે દાખલા તરીકે આપણે પ્રવાહી કે વાયુની વાત કરીએ તો પ્રવાહી કે વાયુની અંદર જો તમે કોઈ કણ ઉપર બળ લગાડો તો એ માત્ર એક કણ ઉપર જ લાગે છે, બાકીના કણો ઉપર લાગતું નથી. એટલે અહીંયા આગળ આપણે માત્ર ચર્ચા કોની કરવાની છે? ઘન પદાર્થની ચર્ચા કરવાની છે. પ્રવાહી કે વાયુ તરલ પદાર્થોની ચર્ચા કરવાની નથી. અને આપણે અહીંયા આગળ પદાર્થના ઘટક કણોને અંદરો અંદર લાગતા બળો એટલે કે આંતરિક બળો, પદાર્થની અંદરમાં રહેલા ઘટક કણોમાં અંદરો અંદર લાગતા બળો એટલે કે આંતરિક બળોની પણ ચર્ચા અત્યારે કરવાની નથી. અત્યારે આપણે માત્ર ને માત્ર પદાર્થની ગતિ માટે જવાબદાર એવા બાહ્ય બળની જ ચર્ચા કરવાની છે. અને એ બાહ્ય બળ એટલે સદિશ F બરાબર d સદિશ P upon dt બરાબર કેટલા? m સદિશ a. આ ત્રીજા નંબરનો મુદ્દો થઈ ગયો. અને સૌથી છેલ્લો ચોથા નંબરનો જે મુદ્દો છે એ ચોથા નંબર. વિદ્યાર્થી મિત્રો, ભગવાને તમને, મને, આપણને બધાને એક સ્મૃતિ આપી છે, યાદાશ આપી છે. અને આ જે સ્મૃતિ છે એ સ્મૃતિ કે જેની મદદથી આપણને પળે પળ ની જે વિગત છે, જે બાબત છે એ આપણે યાદ રાખીએ છીએ. પરંતુ એવા કેટલાક ઉદાહરણો છે, એવી કેટલીક બાબતો છે કે જેની આપણે જો ચર્ચા કરવા જઈએ, દાખલા તરીકે હું ક્રિકેટરની વાત કરું. ક્રિકેટર તો હવે ક્રિકેટની રમત ચાલી રહી છે. બોલર છે, એ બોલર પોતાનો જે દડો છે એ દડો ફેંકી રહ્યો છે. હવે દડો ફેંકી રહ્યો છે તો એ દડા પર બાહ્ય બળ લાગવાના કારણે આ દડો ગતિ કરતો આમ જાય છે, બાહ્ય બળના પરિણામ સ્વરૂપે. હવે આ દડો જે છે, આ દડો બેટ્સમેન સુધી આવે છે. આ બેટ્સમેન સુધી આવે છે. હવે જ્યારે આ દડો બેટ્સમેન પાસે આવે છે ત્યારે બેટ્સમેન એ દડાને શું કરે છે? ફટકારે છે. અને જેવો બેટ્સમેન એ દડાને ફટકારે છે પછી આપણી સમગ્ર રજૂઆત એ બેટ્સમેને ફટકારેલો જે દડો છે એ દડાની દિશામાં થઈ જાય છે, ત્યાં આગળ થઈ જાય છે. પણ એના પહેલા કેટલું બળ હતું એની આપણે કોઈ ચર્ચા કરતા નથી, એની સ્મૃતિની આપણે કોઈ યાદ રાખતા નથી. જ્યાં સુધી આ દડો બેટ્સમેન સુધી આવે છે, જેવો બેટ્સમેન એ દડાને ફટકારે છે, ત્યારબાદ આપણે સમગ્ર રજૂઆત કોની કરીએ છીએ? તો કે બેટ્સમેને ફટકારેલો દડા, એની ગતિની દિશા, એના પર લાગતા બળની ચર્ચા કરીએ છીએ. આની આગળની રજૂઆત કરતા નથી. નંબર 2, દાખલા તરીકે તમારી પાસે કોઈ બોલ આવે છે, હવે દડો ધીરે બોલ તમારી પાસે આવી રહ્યો છે. હવે દડો તમારી પાસે આવ્યા પછી તમે એને ઉપર બળ લગાડવાના કારણે એની ગતિની દિશા બદલાઈ ગઈ. તો ગતિની દિશા બદલાઈ ગઈ, પણ ગતિની દિશા બદલાય પહેલા શું? તો એની જે સ્મૃતિ છે એ સ્મૃતિની આપણે ચર્ચા કરતા નથી. અને એ જ રીતે ત્રીજું ઉદાહરણ આપણે ટ્રેનનું લઈએ. ટ્રેન કે દાખલા તરીકે અહીંયા આગળ આ એક ટ્રેન છે. આ જે ટ્રેન છે એ આ દિશામાં 40 કિલોમીટર પર અવર ટ્રેન આ દિશામાં 40 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરી રહી છે. તો સ્વાભાવિક છે કે ટ્રેન આ દિશામાં ગતિ કરી રહી છે, ટ્રેનનો વેગ એ દિશામાં હશે, પ્રવેગ પણ એ જ દિશામાં હશે. હવે વિચારો
કે અહીંયાથી કોઈ એક વ્યક્તિ છે અને કોઈ એક વ્યક્તિ એના હાથમાં આ સ્થિર પથ્થર છે। વ્યક્તિના હાથમાં પથ્થર કેવો છે? સ્થિર છે। પણ એ વ્યક્તિ ટ્રેનની અંદરથી અવલોકન કરે તો એ વ્યક્તિ માટે પથ્થર સ્થિર છે, પણ વિચારો કે જમીન ઉપર ઊભે રહેલો કોઈ વ્યક્તિ એ પથ્થરને જુએ તો એના માટે એ વ્યક્તિની અને પથ્થરની બંનેની ઝડપ કેટલી થાય? 40 કિલોમીટર પર અવર જેટલી થાય। કેટલી થાય? 40 કિલોમીટર પર અવર જેટલી થાય। હવે વિચારો કે આ જે વ્યક્તિ છે એ બરાબર ટ્રેનના દરવાજા જોડે ઊભો છે। વાસ્તવમાં ના ઊભું રહેવું જોઈએ, પરંતુ આપણે પ્રયોગ કરવો છે તો આપણે ઊભા છીએ। તો હવે એ વ્યક્તિ ટ્રેનના દરવાજા જોડે ઊભો છે અને ત્યાંથી એ આ પથ્થરને પડતો મૂકે છે। પથ્થરને શું કરે છે? પડતો મૂકે છે। હવે જેવો એ પથ્થરને પડતો મૂકે છે તો જમીન ઉપર રહેલો કોઈ અવલોકનકાર એને જુએ છે? જમીન પર રહેલો કોઈ અવલોકનકાર એને જુએ છે તો એને જે પથ્થર છે એ પથ્થર એ ટ્રેનની ગતિની જે દિશા છે એ ગતિની દિશામાં એ આટલા સુધી ગતિ કરશે અને પછી આ પડતો દેખાશે। જમીન પર રહેલો કોઈ અવલોકનકાર આ પથ્થરને જુએ છે, એ પથ્થરને જોશે તો એને એ પથ્થરની જે ગતિ છે કેવી દેખાશે? તો સ્વાભાવિક છે કે જમીન ઉપરથી ઊભો હશે એટલે આ જે પથ્થર છે પથ્થરની ઝડપ કેટલી હશે? 40। જેવો તમે એને ફેંકો છો તો પ્રારંભિક ક્ષણે એની પ્રારંભિક ઝડપ કેટલી હશે? 40 કિલોમીટર પર અવર। એના કારણે એ આટલા સુધી થોડી ગતિ કરશે અને ત્યાર પછી એના પર ગુરુત્વાકર્ષી બળના કારણે એ કેવો આવશે? નીચે આવશે। પરંતુ આ જ ટ્રેનની અંદર રહેલો પેલો વ્યક્તિ જે પથ્થરને પડતો મૂકે છે એ જો એનું અવલોકન કરે તો એને જે પથ્થર છે એ પથ્થર આગળની દિશામાં નહીં પરંતુ પાછળની દિશામાં ગતિ કરતો દેખાશે। કારણ અહીં આગળ પથ્થર તો એનો એ જ છે, પરંતુ ટ્રેનની અંદર રહેલો વ્યક્તિ અવલોકન કરે છે, એ અવલોકનકાર છે, તો એના માટે નિર્દેશ ફ્રેમ એ આ ગતિમાન ટ્રેન થઈ ગઈ। પરંતુ એ જ પથ્થરને જમીન પર રહેલો અવલોકનકાર જુએ છે તો એના માટે નિર્દેશ ફ્રેમ એ જમીન થઈ ગઈ અને નિર્દેશ ફ્રેમ બદલાઈ ગઈ માટે એનું વર્ણન બદલાઈ ગયું। પરંતુ અહીં આગળ આપણે કોની સ્મૃતિ યાદ રાખી, કોની વાત કરી? તો કે પથ્થર જે છે એ પથ્થરને છોડ્યા પછીની ગતિની, પણ જ્યાં સુધી તમે છોડતા નથી એના પહેલા એના બળનું શું, એના પ્રવેગનું શું, એમાં આપણને કોઈ રસ છે નહીં અને એટલા માટે એના પહેલાની જે સ્મૃતિ છે એ સ્મૃતિ આપણે યાદ રાખતા નથી, પરંતુ એના પછીની જે બાબત છે એને આપણે યાદ રાખીએ છીએ। તો આ કેટલાક જે ઉદાહરણ છે એ કેટલાક ઉદાહરણ તમે નોંધી લો। બાકીનું જે લખાણ છે તમારે શાબ્દિક સ્વરૂપે પોતાની સમજણ મુજબ લખવાનું છે। ચલો ઝડપથી નોંધી લો ત્યારે। તો વિદ્યાર્થી મિત્રો, આગળનો નવો પોઈન્ટ બળનો આઘાત। પરંતુ બળનો જે આઘાત છે એનું જે સૂત્ર છે એ સૂત્ર તમને યાદ હોય તો આપણે ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એમાં આપણે એનું સૂત્ર મેળવી જ દીધું છે અને એ સૂત્ર આપણે મેળવ્યું હતું બળનો આઘાત, જેને આપણે આઘાતી બળ તરીકે પણ ઓળખીએ છીએ। આઘાતી બળ બરાબર સદિશ F into ડેલ્ટા T અથવા dt બરાબર d સદિશ P અથવા તમે આ રીતે પણ એને લખી શકો છો સદિશ F into ડેલ્ટા T બરાબર ડેલ્ટા સદિશ P, બંને ચાલે। સદિશ F into dt બરાબર d સદિશ P અથવા સદિશ F into ડેલ્ટા T બરાબર ડેલ્ટા સદિશ P। આના ઉપરથી આપણે ત્યાં આગળની વ્યાખ્યાની પણ ચર્ચા કરી હતી। વ્યાખ્યા: પદાર્થ પર લાગતું બળ અને
તે લાગવા માટેના સમયના પદાર્થ પર લાગતું બળ અને તે લાગવા માટેના સમયના ગુણાકારને બળનો આઘાત કહે છે, જેને અંગ્રેજીમાં કેવું હોય તો ઇમ્પલ્સ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો પદાર્થ પર લાગતું બળ અને તે લાગવા માટેના સમયનો જે ગુણાકાર છે, આ ગુણાકારને આપણે બળનો શું કહીએ છીએ? આઘાત કહીએ છીએ. ચલો, આ જે સૂત્ર મળ્યું એ સૂત્ર પરથી જો મારે એનો એકમ લખવો હોય, એકમ, તો F એટલે બળ, બળનો એકમ ન્યૂટન, ડેલ્ટા ટી એટલે સમય, સમયનો એકમ સેકન્ડ, તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, અથવા ડેલ્ટા પી એટલે વેગમાન, વેગમાનમાં થતો ફેરફાર. પણ વિદ્યાર્થી મિત્રો, વેગમાન p બરાબર કેટલા? mv. તો m એટલે દળ કિલોગ્રામ અને v એટલે વેગ, વેગનો એકમ મીટર પર સેકન્ડ. તો આ રીતે બીજું એકમ આપણે એનો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ પણ લખી શકીએ છીએ. ચલો, એના પછી મારે એનું પારિમાણિક સૂત્ર લખવું છે. તો બળના આઘાતનું પારિમાણિક સૂત્ર m1 L1 T⁻⁻1 m1 L1 T⁻⁻1 અને સૌથી છેલ્લે બળનો જે આઘાત છે, આઘાત એ સદિશ રાશિ છે જેની દિશા વેગમાન, કારણ કે જોઈ લો બળનો આઘાત જેના સૂત્રમાં છે ડેલ્ટા સદિશ v, તો સદિશ રાશિ છે જેની દિશા વેગમાનમાં થતા ફેરફારની દિશામાં અથવા F એટલે બળ અથવા બાહ્ય બળની દિશામાં હવે વિદ્યાર્થી મિત્રો, આ જે બળનો જે આઘાત છે એ બળનો આઘાત એ શોધવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? જરૂરિયાત કેમ ઊભી થઈ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રિકેટની રમત રમી રહ્યા છીએ. હવે ક્રિકેટની જે રમત છે એ ક્રિકેટની રમતમાં દડો બેટ્સમેન તરફ આવે છે. હવે બેટ્સમેન તરફ દડો આવે છે અને જ્યારે દડો બેટ્સમેનના બેટ સાથે અથડાય છે તો ત્યારે બેટ્સમેનના બેટ સાથે દડાનો જે સંપર્ક છે, જે સંપર્ક સમય છે એ બહુ જ અલ્પ સમય હોય છે. લગભગ સેકન્ડના પણ 10મા ભાગ જેટલો હોય છે અને આ સંપર્ક સમય બહુ જ ઓછો હોય છે અને પરિણામ સ્વરૂપે સંપર્કમાં આવ્યા પછી બેટ્સમેન એ દડાને શું કરે છે? ફટકારે છે. તો હવે અહીંયા આગળ જ્યારે બેટ્સમેન નું બેટ અને દડા સાથેનો જે સંપર્ક થાય છે, સંપર્ક સમય મારે શોધવો હોય તો શોધી શકાતો નથી. એ વખતે બેટ્સમેને એ દડા પર કેટલું બળ લગાડ્યું એની માહિતી પણ આપણને સીધી મળતી નથી. સીધી માહિતી મળતી નથી. એ જ રીતે દાખલા તરીકે તમે જે દડો છે એ દડાને કોઈ દિવાલ ઉપર અથડાવો છો, દડાને દિવાલ ઉપર અથડાવશો એટલે જેવો દડો દિવાલ સાથે અથડાશે તો એ વખતે દડો અને દિવાલ સાથેનો જે સંપર્ક સમય છે એ સંપર્ક સમય પણ આપણે શોધી શકતા નથી. પરિણામ સ્વરૂપે દિવાલ પણ દડા ઉપર બળ લગાડશે, એ બળ પણ આપણે શોધી શકતા નથી. આ ઉપરાંત મેં તમને ત્રીજું પણ એક ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે તમે બસની અંદર બેઠા હો છો અને તમારી જે બસ છે 80 કિલોમીટર/h ની સ્પીડે જઈ રહી હોય અને બસનો જે ડ્રાઈવર છે એ એકાએક બ્રેક મારે છે અને જેવો ડ્રાઈવર એકાએક બ્રેક મારે છે તો તમે આગળની જે સીટ છે એ આગળની સીટ સાથે તમારું માથું શું થાય છે? અથડાય છે. તો એ વખતે પણ જ્યારે બ્રેક મારી અને એ વખતે તમારું માથું આગળની સીટ સાથે અથડાયું તો એ વખતે પણ એનો જે સંપર્ક સમય છે
એ આપણે શોધી શકીએ છીએ? નથી શોધી શકતા. એ વખતે તમારા માથા ઉપર કેટલું બળ લાગ્યું એ પણ આપણે શોધી શકતા નથી. પરંતુ આપણે આ જે સૂત્ર છે એ સૂત્રની મદદથી એ તમે ન જાણતા હોય, પરંતુ બળ નથી જાણતા, સંપર્ક સમય નથી જાણતા, કઈ વાંધો નહીં, પણ જ્યારે તમે આ ઘટના થતી હોય, આ પ્રક્રિયા થતી હોય, તો વેગમાનમાં થતો જે ફેરફાર છે એ વેગમાનમાં થતો ફેરફાર આપણે શોધી શકીએ છીએ. અને એના ઉપરથી બળનો જે આઘાત છે એ બળના આઘાતની આપણે રજૂઆત કરી શકીએ. દાખલા તરીકે હું વાત કરું છું કે અહીંયા આગળ આ દડો છે જે બેટ્સમેન તરફ જઈ રહ્યો છે, એની પ્રારંભિક ઝડપ 20 કિલોમીટર/h ની છે. આ દડો બેટ્સમેન સુધી આવ્યો, આ બેટ્સમેન સુધી આવે છે. હવે આ દડો બેટ્સમેન સુધી આવે છે. આ બેટ્સમેન એ દડાને આ દિશામાં ફટકારે છે, દડાને આ દિશામાં ફટકારે છે, અને એ વખતે એની જે ઝડપ છે, આ ઝડપ દાખલા તરીકે 40 કિલોમીટર/h છે. એટલે 40 કિલોમીટર/h છે. તો હવે આ વખતે આ જે દિશા છે એને આપણે ધન x ગણતા હોય તો આ દિશા કેવી થઈ ગઈ? ઋણ x. માટે ચિહ્ન જો આવી જશે, માઈનસ આવી જશે. હવે આ જે સૂત્ર છે એની અંદર તમને પ્રારંભિક ઝડપ મળી ગઈ, અંતિમ ઝડપ મળી ગઈ. ચલો, પ્રારંભિક અને અંતિમ ઝડપ મળી જાય. અને દાખલા તરીકે જે દડો છે એ દડાનું દળ m બરાબર 10 કિલોગ્રામ છે. તો હવે આ સૂત્ર મુજબ આપણે જઈએ તો માટે બળનો આઘાત બરાબર સદિશ F into dt બરાબર d સદિશ p. બધું d સદિશ p એટલે વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. સદિશ p2 છે એની જગ્યાએ લખી શકીએ એનું સૂત્ર m સદિશ v2 m સદિશ v1 m બાર કાઢી દો, સદિશ v2 માઈનસ સદિશ v1. ચલો, m એટલે 10, સદિશ v2 માઈનસ 40, v1 20, માઈનસ 40 માઈનસ 20 માઈનસ 60, માઈનસ 60 ગુણ્યા 10 એટલે માઈનસ 600 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આ રીતે આપણે એ જે બળ છે, બળ નથી શોધી શકતા, સંપર્ક સમય નથી શોધી શકતા, પરંતુ વેગમાનમાં થતો જે ફેરફાર છે, ફેરફારની મধ্যે બળનો જે આઘાત છે એ બળનો આઘાત શોધી શકીએ છીએ. અને આ બળનો આઘાત એ ગતિની જે મૂળ દિશા હતી એના કરતા વિરુદ્ધ દિશામાં છે. માટે આપણને અહીંયા આગળ જે ચિહ્ન છે એ ચિહ્ન કેવું મળે છે વિદ્યાર્થી મિત્રો? માઈનસમાં છે. અને આ રીતના જે દાખલાઓ છે એ દાખલાઓની અંદર સૂત્ર આપણા માટે બહુ જ ઉપયોગી છે. તો ઝડપથી નોંધી લો ત્યારે વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો અને અગત્યનો નિયમ એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ભણવા માટે જઈએ. અને વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, તો આ જે નિયમ છે એ વ્યવહારમાં આપણે ગમે ત્યાં વાપરતા જ હોઈએ છીએ. દાખલા તરીકે આપણે બે ભાઈઓ હોઈએ અને આપણે બે ભાઈઓ હોઈએ તો તરત જ એ આપણને એક મારે તો વળતા પ્રહાર સ્વરૂપે આપણે એને બીજી મારતા હોઈએ છીએ. અથવા જ્યારે આપણને કોઈ વસ્તુ મળે છે ત્યારે તરત જ આપણો ભાઈ તરત જ કહે છે કે મને કેમ નહીં. દાખલા તરીકે આપણને નવી પેન્સિલ લાવીને આપી હોય તો તરત જ આપણો ભાઈ કે મને કેમ નવી પેન્સિલ નહીં. એટલે કે જેવી એક ક્રિયા થાય છે કે બરાબર સાથે જ તરત જ એક બીજી પ્રતિક્રિયા થાય છે. અને આવી જે ઘટનાઓ છે એ ઘટનાઓ એ વ્યવહારમાં ગમે તે જગ્યાએ બનતી જ હોય છે. અને એના ઉપરથી આપણે આ જે નિયમ છે એ નિયમ વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે લખી શકીએ કે બે પદાર્થો વચ્ચેની
આંતરક્રિયા દરમિયાન બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ પર બીજા પદાર્થ વડે જેટલું બળ લાગે છે તેટલું જ બળ એક પદાર્થ પર બીજા પદાર્થ વડે જેટલું બળ લાગે તેટલું જ બળ બીજા પદાર્થ પર પ્રથમ પદાર્થ વડે લાગે છે આ બળોના મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા થતી હોય તો એ આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ પર બીજા પદાર્થ વડે જેટલું બળ લાગે છે તેટલું જ બળ બીજા પદાર્થ પર પ્રથમ પદાર્થ વડે લાગે છે, પણ આ બળના મૂલ્ય સમાન અને દિશા કેવી હોય છે? પરસ્પર વિરુદ્ધ હોય છે. અને પરિણામ સ્વરૂપે આને મારે જો બીજી રીતે લખવું હોય અથવા કરીને તો એક પદાર્થ પર બીજા પદાર્થ વડે જે બળ લાગે છે એને આપણે આઘાત કહી દઈએ અને બીજા પદાર્થ પર પ્રથમ પદાર્થ વડે જે લાગે છે એને પ્રત્યાઘાત કહી દઈએ. તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોય છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. હજી જો આપણે આને બીજી રીતે લખવું હોય તો આઘાત જે છે એની જગ્યાએ ક્રિયાબળ કહી દઉં અને પ્રત્યાઘાત છે એની જગ્યાએ પ્રતિક્રિયાબળ કહી દઉં. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોય છે. અને આને આપણે ન્યૂટનની ગતિનો ત્રીજા નિયમ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે નિયમ છે કે જેમાં આઘાત અને પ્રત્યાઘાત એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે જો અહીંયા આગળ આપણે વાત કરીએ કે જ્યારે આપણને કોઈ ગાલ ઉપર લાફો મારે છે એ આપણને એક મારે તો આપણે પરિણામ સ્વરૂપે એને બે મારીએ. પણ અહીંયા આગળ જ્યારે એ આપણને ગાલ ઉપર લાફો મારે છે તો એવા કિસ્સાની અંદર આપણા ગાલ અને એના હાથ વચ્ચે સંપર્ક થયો. હવે જ્યારે આપણને ગાલ ઉપર લાફો મારે છે તો અહીંયા આગળ આપણા એના હાથ વડે આપણા ગાલ ઉપર બળ લાગ્યું અને પરિણામ સ્વરૂપે પ્રતિક્રિયા સ્વરૂપે આપણો જે ગાલ છે એ પણ એના હાથ ઉપર બળ લગાડે છે અને એમાંથી એના વડે આપણા ગાલ ઉપર જે બળ લાગ્યું એને આઘાત કહેવાય, ક્રિયાબળ કહેવાય. તો વળતો જે પ્રત્યાઘાત મળે, આ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોય છે. અને પરિણામ સ્વરૂપે સામેવાળો જે વ્યક્તિ છે આપણા ગાલ ઉપર લાફો મારે ત્યારે એનો હાથ લાલ થાય છે અને આપણો ગાલ જે છે એ લાલ થાય છે. ટૂંકમાં અહીંયા આગળ આઘાત અને પ્રત્યાઘાત અથવા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોય છે.
બીજું એક ઉદાહરણ લેવું હોય તો આપણે જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગનું ઉદાહરણ લઈ શકીએ વિદ્યાર્થી મિત્રો, કે આપણા પેનની અંદર જે નાની સ્પ્રિંગ આવે છે એ સ્પ્રિંગ, આ સ્પ્રિંગને આપણે બે આંગળીની વચ્ચે રાખીને દબાવી, તો આપણે જેમ 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 દબાવીશું તેમ તેમ આપણા વડે એના પર બળ લાગ્યું, આપણા વડે એના પર બળ લાગ્યું એટલે એને ક્રિયાબળ કહો. એક સમય એવો આવશે કે આ સ્પ્રિંગ પણ આપણા ઉપર બળ લગાડે છે અને જો એવી સ્પ્રિંગ છટકી જાય તો આપણને ગોતવાથી પણ ક્યાંય મળે નહીં. જો હાલ આવું કરતા નહીં, હા, ગોતવામાં રહી જશો. એટલે અહીંયા પણ આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગને જ્યારે આપણે દબાવીએ છીએ તો આપણે એના પર કયું બળ લગાડીએ છીએ? ક્રિયાબળ લગાડીએ છીએ. અને પરિણામ સ્વરૂપે સ્પ્રિંગ આપણા પર કયું બળ લગાડે છે? પ્રતિક્રિયા બળ લગાડે છે. અને પરિણામ સ્વરૂપે તમે ક્યારેક એના કારણે જો નાનો એવો કોઈ અકસ્માત થાય તો સ્પ્રિંગ તમને શરીરમાં કોઈ જગ્યાએ જો લાગે તો એની અસર પણ આપણને જોવા મળતી હોય છે. બીજું આપણને બુકની અંદર ઉદાહરણ આપ્યું છે કે કોઈ પથ્થર છે, આ પથ્થરને આપણે મુક્ત પતન કરાવીએ. જો પથ્થરને હું મુક્ત પતન કરાવું વિદ્યાર્થી મિત્રો, તો સ્વાભાવિક છે કે પથ્થર ઉપર પૃથ્વીના કારણે નીચેની દિશામાં કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષી બળ લાગે છે. અને ગુરુત્વાકર્ષી બળના કારણે પથ્થર કઈ તરફ જાય છે? નીચે તરફ. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ જો પૃથ્વી પથ્થર ઉપર બળ લગાડે તો પથ્થર પણ પૃથ્વી પર બળ લગાડે ખરા? પથ્થર પણ પૃથ્વી પર બળ લગાડે ખરા? અને જો પથ્થર પણ પૃથ્વી પર બળ લગાડતો હોય તો પૃથ્વી પથ્થરની તરફ ખસવી જોઈએ. તો આ પ્રશ્નનો જવાબ છે હા. પૃથ્વી પથ્થર પર બળ લગાડે છે એટલું જ બળ અહીંયા આગળ પથ્થર પણ પૃથ્વી પર લગાડે છે, પરંતુ પદાર્થનું જે દળ છે એ પૃથ્વીની સાપેક્ષમાં ઘણું જ ઓછું છે અને એટલા માટે એ પથ્થર પૃથ્વીને પોતાની તરફ ખેંચી શકતો નથી અને એટલા માટે આપણે ગતિ છે એ ગતિ નિહાળી શકતા નથી. એટલે અહીં આગળ મુક્ત પતન પામતો જે પથ્થર છે એ પૃથ્વી પથ્થર પર બળ લગાડે છે, પથ્થર પણ પૃથ્વી પર બળ લગાડે છે, પરંતુ આ કિસ્સાની અંદર જે પથ્થર છે એનું દળ બહુ જ ઓછું હોય એ પૃથ્વીને પોતાની તરફ ખેંચી શકતો નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, આ જે નિયમ છે નિયમ પહેલા નોંધી લો, એના ઉપર તેના કેટલાક અગત્યના મુદ્દાઓ છે એ મુદ્દાઓ આપણે નોંધીએ. પહેલા આટલા નિયમ જે છે નિયમ નોંધી લો. ઉદાહરણ હું લખતો નથી, તમારે જાતે તમારી સમજણપૂર્વક ઉદાહરણ લખવાના છે. મિત્રો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ભણી ચૂક્યા. હવે એના પરના કેટલાક અગત્યના મુદ્દાઓ છે. આ મુદ્દાઓ પણ આપણે જે નિયમ લખ્યો છે એના ઉપર જ આધારિત છે. નિયમમાં આપણે કીધું કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ પર બીજા પદાર્થ વડે લાગતું બળ જેટલું હોય એટલું જ બીજા પદાર્થ પર પ્રથમ પદાર્થ વડે લાગતું બળ છે, પણ આ બળના મૂલ્ય સમાન અને દિશા કેવી છે પરસ્પર વિરુદ્ધ, એ જ બાબતોને આપણે અહીંયા આગળ રજૂ કરવાની છે. કે આ જે બળ છે આ બળ હંમેશા કેવી જોડમાં જ ઉદ્ભવે છે, ક્યારેય એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ આ જે બળો છે આ બળો હંમેશા જોડકારમાં જ ઉદ્ભવે છે, એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. હવે અહીંયા આગળ એક પદાર્થ પર બીજા પદાર્થ વડે, તો અહીંયા આગળ આપણે કોઈ એક પદાર્થ A લઈએ છીએ અને બીજો પદાર્થ કેટલો લઈએ છીએ B, તો પરિણામ સ્વરૂપે સદિશ FAB, બળ એ સદિશ રાશિ માટે સદિશ સ્વરૂપે લખ્યું છે. તો A પદાર્થ પર B પદાર્થ વડે લાગતું બળ, A પદાર્થ પર B પદાર્થ વડે લાગતું બળ એટલે સદિશ FAB, જ્યારે B પદાર્થ પર A પદાર્થ વડે લાગતું બળ એટલે સદિશ FB. પરંતુ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ આ બંને બળના મૂલ્ય કેવા? સમાન, પણ દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ. માટે સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ FAB બરાબર માઈનસ સદિશ FBA. એટલે આપણે બે પદાર્થ લીધા A અને B, જેમાં આ બંને બળોના મૂલ્ય કેવા? સમાન અને દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ. પરંતુ વિદ્યાર્થી મિત્રો
જો આપણે આ બે પદાર્થો A અને B થી બનતા તંત્રનો વિચાર કરીએ તો આવા તંત્ર માટે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ બળના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. પણ જો હું તંત્રની વાત કરતો હોઉં, તંત્ર એટલે કોઈ પદાર્થો કે કોઈ કણોનો સમૂહ, અને આવા સમૂહ માટે જો વાત કરતો હોઉં તો પરિણામી ચોખ્ખું બાહ્ય બળ એ સદિશ FAB પ્લસ માઇનસ સદિશ FBA. પરંતુ આ બંને બળના મૂલ્ય કેવા છે? સમાન છે. મૂલ્ય સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ, માટે પરિણામી બાહ્ય બળ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે તંત્ર માટે જો આપણે લખીએ તો આ પરિણામી બાહ્ય બળ કેટલું થઈ જશે? શૂન્ય થઈ જશે. ચલો એના પછી ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ હંમેશા એક સાથે અને અલગ અલગ પદાર્થ પર લાગે છે. એટલે કે ક્રિયાબળ એ કારણ છે, જ્યારે પ્રતિક્રિયા બળ એ તેની શું છે? અસર છે. ક્રિયાબળ એ શું છે? કારણ. જ્યારે પ્રતિક્રિયા બળ એ તેની શું છે? અસર છે. આમ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમમાં કોઈ કારણ અસરનો સંબંધ અભિપ્રેત નથી. કારણ અસરનો સંબંધ અભિપ્રેત નથી. એટલે કે B પર A વડે લાગતું બળ અને A પર B વડે લાગતું બળ એક જ ક્ષણે લાગે છે. અને એક જ ક્ષણે લાગે છે તો અભિપ્રેત નથી. એટલે કે બે બળોમાંથી કયું બળ પહેલા લાગશે? આઘાતી પહેલા લાગશે કે પ્રત્યાઘાતી પહેલા લાગશે? ક્રિયાબળ પહેલા લાગશે કે પ્રતિક્રિયા પહેલા લાગશે? એ વિચારવાનો કોઈ પ્રશ્ન નથી. કેમ? બંને બળો એક જ ક્ષણે લાગે છે, અને એક જ ક્ષણે લાગે છે માટે બંનેમાંથી કોઈ પણ એકને આપણે પહેલું ગણી શકીએ, બીજાને બીજું ગણી શકીએ. અને એ રીતે અહીં આગળ કોઈ એક કારણ છે તો બીજું એ તેની શું છે? અસર છે. આમ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના કેટલાક અગત્યના મુદ્દાઓ છે. ઝડપથી નોંધી લો. ત્યારે આજે આપણે આટલા સુધી રાખીએ.